નેક્સ્ટ કમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર આપણે જોઈશું કેર ઓફ ઇયર. ઓકે, તો ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સેન્સ ઓર્ગન ઓફ ધ બોડી. કે આપણને ખબર હોય છે કે ઇમ્પોર્ટન્ટ આ બોડીનો સેન્સ ઓર્ગન છે. ઇટ ઇઝ નોટ ઓનલી રિસ્પોન્સિબલ ફોર હિયરિંગ બટ ઓલ્સો ફોર બોડી ઇક્વિલિબ્રિયમ. કે બોડીના ઇક્વલ માટે પણ એ ઇયર જરૂરી છે, ખાલી હિયરિંગ માટે જ નહીં. ધ ઇયર ઇઝ લાયેબલ ટુ ઇન્ફેક્શન એન્ડ ઇન્જુરી. કે એવો પાર્ટ છે કે જ્યાં ઇન્જુરી પણ થઈ શકે છે અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. ઇન્ફેક્શન ઓફ નોઝ એન્ડ થ્રોટ readily spread to middle ear and cause the inflammation. A condition is known as the otitis media. કે જો આપણને નોઝનું અથવા તો થ્રોટનું ઇન્ફેક્શન થાય તો એ ધીમે ધીમે સ્પ્રેડ થઈને આપણા ઇયરનો જે અંદરનો પાર્ટ છે ત્યાં ઇન્ફેક્શન થઈ જાય છે અને જેને શું કહેવાય છે? ઓટાઇટિસ મીડિયા કહેવાય છે. તો આપણે ઇયરનું કેર કરવું જે છે તે જરૂરી છે. ધ કેર ઓફ ઇયર કમ્પ્રાઇઝિસ કે શું કરવાનું? કીપિંગ ઇયર ક્લીન કે ક્લીન રાખવાનું. રિમૂવલ ઓફ એક્સેસિવ વેક્સ કેરફુલી. The wax protect the eardrum from the dust and foreign substance. કે ઇયરની અંદર જે આપણે વેક્સ હોય છે યલો કલરનું, તો એ વધારે પડતું હોય તો એને બહાર કાઢી નાખવું જોઈએ. એમ તો એ વેક્સ શું કામ કરે છે કે આપણા ઇયર ડ્રમ છે એને બહારના ડસ્ટથી કે પછી બહારના માઇક્રો ઓર્ગેનિઝમથી પ્રોટેક્ટ કરે છે. ઇફ વેક્સ ઇઝ હાર્ડ ઇટ શુડ બી સોફ્ટન બાય instilling a few drops of olive oil or the glycerin twice a day for about a week before removing. ઓકે, કે એવું થાય કે બહુ ટાઈમથી નહીં કાઢ્યું હોય કે કોઈ રીઝનસર જે વેક્સ છે હાર્ડ થઈ ગયું હોય, કડક થઈ ગયું હોય, તો એની અંદર થોડું ગ્લિસરીન એડ કરી શકીએ અથવા તો ઓલિવ ઓઇલ એડ કરીને એને થોડું સોફ્ટ થવા દઈએ. ઓકે, અને પછી રિમૂવ કરવાનું. પ્રિવેન્ટ વોટર એન્ટરિંગ ડ્યુરિંગ ધ બાથિંગ. કે આપણે નાહીએ ત્યારે ઇયરની અંદર પાણી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પ્રોટેક્ટ ઓફ ઇયર ફ્રોમ એક્સપોઝર ટુ લાઉડ નોઇઝ. વધારે પડતો નોઇઝ થતો હોય, અવાજ થતો હોય, એનાથી આપણા ઇયરને બચાવવું જોઈએ. પ્રિવેન્ટિંગ એન્ડ ટ્રીટિંગ ઓલ નોઝ એન્ડ થ્રોટ ઇન્ફેક્શન એઝ ધ ઇન્ફેક્શન રેડીલી સ્પ્રેડ ટુ મિડલ ઇયર એન્ડ કોઝ ધ ઓટાઇટિસ મીડિયા. આપણે આગળ જોયું કે નોઝનું ઇન્ફેક્શન હોય તો એ કાન સુધી પહોંચે, થ્રોટનું હોય તો એ પણ પહોંચી શકે, તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ટીચિંગ ધ ગુડ હેબિટ. એક્ઝામ્પલ, ચિલ્ડ્રન એન્ડ અડલ્ટ શુડ બી ટોટ નોટ ટુ પુટ પેન્સિલ, matches or other foreign bodies into the ear for purpose of cleaning or the scratching. ઓકે, કે કંઈ ખંજવાળ આવતી હોય કે કંઈ પણ થતું હોય તો કાનની અંદર આપણે કંઈ પણ વસ્તુને અંદર ઇન્સર્ટ કરવું નહીં જોઈએ. Insect may also enter the ear accidentally. They should be killed by instilling the spirit into the ear before removal. Okay, કે કંઈ એવું સોલ્યુશન નાખીને, એ સ્પિરિટ કીધું છે, એ સોલ્યુશન અંદર નાખીને કોઈ ઇન્સેક્ટ કંઈ જીવડું જતું રહ્યું હોય તો એને બહાર કાઢી નાખવું જોઈએ. નેક્સ્ટ છે કેર ઓફ હેન્ડ. તો આપણે હેન્ડ વોશ કરવું જ જોઈએ. કેર ઓફ ફીટ. જે આપણા પગ છે તો એ પગ બરાબર ક્લીન કરવા જોઈએ. ઓકે, આપણને ખબર જ છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન. જ્યારે પીરિયડ્સ હોય, મેન્સ્ટ્રુએશન ચાલતું હોય ત્યારે પણ એ એરિયાને બરાબર સાફ કરવું જોઈએ. રેસ્ટ એન્ડ સ્લીપ. કે આપણે રેસ્ટ અને સ્લીપ જે છે તે બરાબર કરવું જોઈએ. વર્કિંગ વુમન હોય કે પછી વર્કિંગ જે જોબ કરતા હોય મેલ, બધાએ જ રેસ્ટ એન્ડ સ્લીપ જરૂરી છે. એક્સરસાઇઝ બી કરવી જોઈએ રેગ્યુલરલી. રિક્રિએશનલ એક્ટિવિટી કરવી જોઈએ. ન્યુટ્રિશન બરાબર લેવું જોઈએ. નેક્સ્ટ ચેપ્ટર જોઈશું એન્વાયરમેન્ટલ હેલ્થ. તો એન્વાયરમેન્ટ એ શું છે? ધ ટર્મ એન્વાયરમેન્ટ ઇમ્પ્લાઇઝ ઓલ ધ એક્સટર્નલ ફેક્ટર લિવિંગ એન્ડ નોન લિવિંગ, મટીરિયલ એન્ડ નોન મટીરિયલ વિચ સરાઉન્ડ ધ મેન. કે આપણી આજુબાજુ જીવતા, ન જીવતા, મટીરિયલ છે કે મટીરિયલ સિવાયનું જે કંઈ બી આપણા આજુબાજુ છે તો એને એન્વાયરમેન્ટ કહેવાય છે. ઇન શોર્ટ પર્યાવરણ કહેવાય છે. For descriptive purpose, environment has been divided into
3 કમ્પોનન્ટ કે ડિસ્ક્રાઇબ કરવા માટે એને 3 પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે ફિઝિકલ, જેમાં વોટર, એર, સોઇલ, હાઉસિંગ, વેસ્ટ, રેડિયેશન, આ બધું ફિઝિકલ કહેવાશે. જ્યારે બાયોલોજીક જે છે પ્લાન્ટ, એનિમલ લાઈફ ઇન્ક્લુડિંગ બેક્ટેરિયા, વાયરસ, ઇન્સેક્ટ, રોડેન્ટ્સ, એનિમલ, આ બધા આપણા સરાઉન્ડમાં બાયોલોજીકલી હોય છે. નેક્સ્ટ છે સોશિયલ, તો કસ્ટમ, કલ્ચર, હેબિટ્સ, ઇન્કમ, ઓક્યુપેશન, રિલિજિયન. ઓકે, તો એ બધું બી એન્વાયરમેન્ટની અંદર જ આવી જાય છે. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ સેનિટેશન. ધ ડિક્શનરી મીન્સ ઓફ વર્લ્ડ સેનિટેશન, ધ સાયન્સ ઓફ સેફગાર્ડિંગ હેલ્થ, કે આપણી હેલ્થ માટે બધું સેફ રાખીએ, ક્લીનીનેસ મેન્ટેન રાખીએ. એન્વાયરમેન્ટલ સેનિટેશન હેઝ બીન defined by WHO, the control of all those factors in man's physical environment which exercise or may exercise deleterious effect on his physical development, health and survival. ઓકે, કે કંટ્રોલ કરવાનું છે, જે મેન છે એ પોતાના એરિયાની અંદર રહે છે તો એની હેલ્થ ઉપર ફિઝિકલી અફેક્ટ કરે છે, એના હેલ્થ ઉપર, તો એ જે કંઈ બી અફેક્ટ કરતું હોય એન્વાયરમેન્ટની અંદર તો એને શું કરવાનું છે, આપણે કંટ્રોલ કરવાનું છે, તો એને કહેવાશે એન્વાયરમેન્ટલ સેનિટેશન. ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ હેલ્થ. મચ ઓફ ઇલ હેલ્થ ઇન ઇન્ડિયા ઇઝ ડ્યુ ટુ ધ પુઅર એન્વાયરમેન્ટલ સેનિટેશન, કે આપણા આજુબાજુનું જે છે તેમાં સેનિટેશન બરાબર નથી, ચોખ્ખાઈ બરાબર નથી, ક્લીનલીનેસ બરાબર નથી, એના કારણે જ ડિસીઝ થાય છે. ઓકે, that is unsafe water, polluted soil, unhygienic disposal of the human excreta, refuse or poor housing, insect and rodents. ઓકે, કે આજુબાજુનું બધી જે ગંદકી છે એ ગંદકીને કારણે શું થાય છે, હેલ્થ સારી નથી રહેતી. એર પોલ્યુશન ઇઝ ઓલ્સો ગ્રોઈંગ કન્સર્ન ઇન ધ મેની સિટીઝ, કે આપણે જોઈએ છીએ કે અત્યારે બહુ બધું એર પોલ્યુશન થાય જ છે, વ્હીકલ્સના લીધે કે પછી કંપનીના લીધે. The high death rate, infant mortality rate, sickness rate, poor standard of health are in fact largely due to the defective environmental sanitation. ઓકે, કે ડેથ રેટ છે, બીમારીના રેટ છે, કે રેટ કહીએ તો એ બધા સેનિટેશન, એન્વાયરમેન્ટલ સેનિટેશનના કારણે પણ છે. Improvement of environmental sanitation is therefore crucial for prevention of disease and promotion of health of individual and communities. કે આ બધું બચાવવા માટે જ આપણે જરૂરી છે કે એન્વાયરમેન્ટનું સેનિટેશન સારી રીતે થવું જોઈએ. નેક્સ્ટ છે વોટર. સેફ એન્ડ હોલસમ વોટર ઇઝ બેઝિક હેલ્થ નીડ. આપણને ખબર છે કે સેફ હોવું જોઈએ, ક્લીન હોવું જોઈએ અને બધાને મળી રહે વોટર, તો એ સેફ કહેવાશે. મચ ઓફ ઇલ હેલ્થ ઇન ઇન્ડિયા એન્ડ અધર ડેવલપિંગ કન્ટ્રીઝ ઇઝ લાર્જલી ડ્યુ ટુ ધ લેક ઓફ સેફ ડ્રિંકિંગ વોટર. કે આપણે જોવા જઈએ ઇન્ડિયાની અંદર કે કોઈ બીજા કન્ટ્રીની અંદર જો સેફ ડ્રિંકિંગ વોટર એને ન મળતું હોય તો એ હેલ્થ ઉપર અફેક્ટ કરે છે અને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. નેક્સ્ટ છે સેફ એન્ડ હોલસમ વોટર. વોટર intended for human consumption should be both safe and wholesome. બધાને મળી રહેવું જોઈએ અને સેફ પણ હોવું જોઈએ. ફ્રી ફ્રોમ પેથોજેનિક એજન્ટ્સ, કે એની અંદર પેથોજન્સ ન હોવા જોઈએ. ફ્રી ફ્રોમ હાર્મફુલ કેમિકલ સબસ્ટન્સ, કેમિકલ અંદર એવું ન હોવું જોઈએ. પ્લેઝન્ટ ટુ ટેસ્ટ, ફ્રી ફ્રોમ કલર એન્ડ ઓર્ડર. ઓકે, કે એનો ટેસ્ટ બી એવો ગમે તેવો ન હોવો જોઈએ, એની સ્મેલ પણ ન આવવી જોઈએ, એની અંદર કોઈ કલર પણ ન હોવો જોઈએ. પોર્ટેબલ ઓર અનયુઝેબલ ફોર ડોમેસ્ટિક પર્પઝ. ઓકે, કે આપણે પીવામાં અને કપડાં ધોવામાં કે એમ રેગ્યુલર યુઝમાં કરી શકીએ એ પ્રકારનું વોટર હોવું જોઈએ. તો આ શું કહેવાશે, સેફ વોટર કહેવાશે. યુઝ ઓફ વોટર. તો કેવી રીતે આપણે એનો યુઝ કરવાનો છે, તો ડોમેસ્ટિક યુઝ એટલે કે ડ્રિંકિંગ, કુકિંગ, વોશિંગ એન્ડ બાથિંગ એ યુઝ કરાય. પબ્લિક યુઝ, સ્ટ્રીટ વોશિંગ, ફાયર ફાઇટનિંગ, મેન્ટેનન્સ ઓફ પબ્લિક ગાર્ડન્સ એમાં યુઝ કરી શકીએ. ઓકે, રસ્તા ઉપર રાખીએ તેની અંદર, પછી ફાયર્સ હોય એની સેફટી માટે જે યુઝ કરીએ, પછી ગાર્ડનની અંદર ગાર્ડનિંગ માટે જે છોડ હોય એ એમને પાણી આપવા માટે પ્લાન્ટ્સને. ઇન્ડસ્ટ્રીયલ યુઝ,
Some industry like iron and steel industry, paper industry need a numberless quantities of the water. ઓકે, કે બહુ બધી ઘણી સંખ્યામાં કંપનીમાં પાણી જોઈએ તો એ યુઝ કરી શકે છે. એગ્રીકલ્ચર યુઝ. વિધાઉટ વોટર ફૂડ ઓર ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ બાય વર્લ્ડ કેન નોટ બી રેઝ. આપણને ખબર છે કે પાણી વગર કોઈ બી ફૂડ થશે નહીં. ઓકે, તો ફાર્મની અંદર પણ યુઝ એગ્રીકલ્ચર યુઝ માટે કરી શકે છે. Water requirement. The basic physiological requirement of drinking water have been estimated at about 2 liters per head per day. ઓકે, કે 2 લીટર્સ જે છે તે ડે પ્રમાણે લેવું જોઈએ. નેક્સ્ટ છે સોર્સ ઓફ વોટર. આપણને ક્યાંથી વોટર મળે છે? તો રેન, વરસાદથી મળે છે. સરફેસ વોટર, રિવરમાંથી મળે છે, લેકમાંથી મળે છે. પછી અંડરગ્રાઉન્ડ, ગ્રાઉન્ડની નીચે જે હોય છે તો જમીનમાંથી પણ આપણને વોટર મળે છે. તો એનું સ્ટોર કરીને પછી આપણે યુઝ કરી શકીએ છીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ જોશું રેન. રેન ઇઝ અ પ્રાઇમરી સોર્સ ઓફ ઓલ વોટર. ઇટ ઇઝ અ પ્યોરેસ્ટ વોટર ઇન નેચર. આપણને ખબર જ છે કે બહુ બધી ક્વોન્ટિટીમાં મળે છે આપણને વોટર. ઓકે, અને એ એકદમ પ્યોર છે, નેચરલી છે, કુદરતી મળતું છે. ફિઝિકલી ઇટ ઇઝ અ ક્લિયર, બ્રાઇટ એન્ડ સ્પાર્કલિંગ. કેમિકલી ઇઝ વેરી સોફ્ટ વોટર, કન્ટેન્સ ઓનલી ધ ટ્રેસ ઓફ ડિઝોલ્વ સોલિડ્સ, બેક્ટેરિયોલોજીકલ ફ્રી ફ્રોમ ધ હાર્મફુલ પેથોજન બેક્ટેરિયા. આપણને ખબર છે કે બધી રીતે સેફ છે રેનનું વોટર. સેકન્ડ છે સરફેસ વોટર. તો એની અંદર આર્ટિફિશિયલ લેક. તો તળાવ. There are lakes usually constructed in upland areas for the storage of rainwater. આપણને ખબર જ છે કે તળાવ જે બનાવવામાં આવે છે તેની અંદર શું થાય છે કે રેઇન વોટર હોય તે એને સ્ટોર કરવામાં આવે છે અને પછી આપણે એનો યુઝ કરી શકીએ. The water in this lake is usually good quality but nevertheless is required the purification. આપણને ખબર છે કે એ સારું કહેવાય છે પણ એનું પ્યુરિફિકેશન પણ કરવું જરૂરી છે. ઓકે, તો આ રીતે આર્ટિફિશિયલ લેકનો યુઝ થાય છે. સેકન્ડ છે રિવર. રિવર આર ધ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ વોટર સપ્લાય. અમુક સિટીની અંદર જે અહીંયા આપ્યું છે દિલ્હી, કોલકાતા, અલ્હાબાદ ડ્રાઈવ ધેર વોટર સપ્લાય ફ્રોમ રિવર્સ, કે બધામાં રિવરમાંથી બધાને વોટર સપ્લાય મળે છે. The source of pollution of river water, many surface washing, sewage, industrial trades, wastage and drainage from the agriculture areas. આપણને ખબર છે કે રિવરમાં પછી એવું પણ થાય છે કે બધું વેસ્ટેજ જે છે તે રિવરની અંદર એ વોટરની અંદર આવે. ઇન્ડસ્ટ્રીનું વોટર છે, પછી બધા કપડાં વોશ કરે, પોતે બાથ પણ કરે છે, બધું યુઝ કરે છે પાણી, તો એ ગંદુ થાય છે. The custom and habit of people such as bathing, washing and defecation along the river banks and pollution of river water. આવી રીતે બધા પોલ્યુટ કરે છે રિવર વોટરને. નેક્સ્ટ છે ટેન્ક. ટેન્ક આર ધ એક્સકેવેશન ઇન વિચ સરફેસ વોટર ઇઝ સ્ટોર. ઓકે, કે ટેન્કની અંદર પણ સરફેસ વોટર સ્ટોર થાય છે. ટેન્ક આર સોર્સ ઓફ વોટર સપ્લાય ઇન સમ ઇન્ડિયન વિલેજ. ટેન્ક વોટર like a river water is never safe for drinking domestic purpose. It is because tanks in India are likely to cesspools. All the filth of surrounding area is washed directly into the during rainy season. Beside the tank water is subjected to constant pollution daily by daily people themselves by washing, bathing, defecation near the tank. Okay, જેમ આપણે રિવરમાં જોયું ને એવી જ રીતે આમ સેમ આ ટેન્ક વોટરની અંદર થાય છે. ઓકે, તે બી સેફ નથી. આપણે એવું કહી શકીએ કે ત્યાં જ બધા બાથિંગ કરે છે, વોશિંગ કરે છે, પછી વેસ્ટેજ ત્યાં જ કરે છે અને એ વોટર આપણા પીવા માટે, ઓકે, ડ્રિંકિંગ વોટર માટે સેફ નથી. ટેન્ક વોટર ઇફ કન્સિડર ફોર ડ્રિંકિંગ પર્પઝ શુડ બી સબ્જેક્ટેડ પ્યુરિફિકેશન. જેમ આપણે રિવરનું જોયું એવી જ રીતે કે જો આપણે ડ્રિંકિંગ વોટર માટે યુઝ કરવાના હોય તો એ શુડ બી પ્યુરિફાઈડ બિફોર ડ્રિંક. નેક્સ્ટ છે ગ્રાઉન્ડ વોટર. સરફેસ વોટર જોઈ લીધું, હવે ગ્રાઉન્ડ વોટર. વેન ધ રેન વોટર સિંક્સ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ ઇટ બીકમ અ ગ્રાઉન્ડ વોટર. ઓકે, કે ગ્રાઉન્ડ નીચેના ફ્લોર, આપણા જમીનથી નીચેથી આપણે કાઢીએ છીએ એને ગ્રાઉન્ડ વોટર કહી શકીએ છીએ.
એડવાન્ટેજીસ શું છે, શું ફાયદા છે, તો ઇટ ઇઝ સુપિરિયર ટુ surface water, become it likely to be free from the pathogenic organism. ઓકે, કે આપણે પેથોજેનિક ઓર્ગેનિઝમથી ફ્રી હોય છે એ વોટર. ઇટ યુઝ્યુઅલી રિક્વાયર્ડ નો ટ્રીટમેન્ટ, કે આમાં ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. સપ્લાય ઇઝ લાઇકલી ટુ બી કોન્સ્ટન્ટ ઇવન ડ્યુરિંગ ધ સમર, કે ઉનાળો હોય, સમરનો ટાઈમ હોય તો પણ એનું સપ્લાય આપણને મળી રહે છે. બટ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્રાઉન્ડ વોટર, કે એના ગેરફાયદા પણ છે. The water is harder than surface water, sometimes pretty hard. Okay, કે હાર્ડ પણ હોય છે આપણે કાઢવું માટે. It required the pumping, એના માટે શું જોઈએ, પંપ જોઈએ. The groundwater source are wells and springs. ઓકે, કે કૂવા જોઈએ અથવા તો પછી હેન્ડપંપ જોઈએ, આવી રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ.